ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયની અંદર પાર્ટ એ એટલે કે વિભાગ એ માં 11મા નંબરનો જે પ્રશ્ન પૂછાય છે શોર્ટ નોટ અને એ છે 3 માર્ક્સની. તો આ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ આપણે આજે જોવાના છીએ. મિત્રો, મોટા ભાગના સ્ટુડન્ટ્સ મહેનત તમે કરો છો, પરંતુ મહેનત પ્રમાણે તમારા પર્સન્ટેજ નથી આવતા. એનું કારણ એક જ છે અને એ છે પરફેક્શન, પ્લાનિંગ અને બુદ્ધિથી તમે જો પેપરની સ્ટાઇલ પ્રમાણે જો તમે તૈયાર કરો તો ઓછી મહેનતે વધારે માર્ક્સ મેળવી શકો. અને એટલા માટે જ આ વખતે YouTube ચેનલ ઉપર મેં મેથ્સના, સાયન્સ, ગુજરાતી, સમાજ, અંગ્રેજી બધા જ ઇવન સંસ્કૃતમાં પણ એક આખી બોર્ડની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, શોર્ટ નોટ, નિબંધ, અહેવાલ લેખન બધાની આખી સિરીઝ શરૂ કરી છે. તમે આ બધી સિરીઝો ન જોઈ હોય તો જોઈ લેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, કારણ કે હું જે વિડિયો બનાવી રહ્યો છું એ બોર્ડની એક્ઝામને લગતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, શોર્ટ નોટ હોય, એસે હોય એના બનાવી રહ્યો છું. તો આજે આપણે બોર્ડની એક્ઝામ માટેની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ જોવાના છીએ અને આજે આપણે અંગ્રેજીમાં યુનિટ 6 આઈ લવ યુ ટીચર, બરોબર, હું શિક્ષકને પ્રેમ કરું છું. કારણ કે આપણે જાણીએ છીએ કે શિક્ષક અને સ્ટુડન્ટ વચ્ચે માતા પિતા કરતા પણ વિશેષ આપણે પ્રેમ હોય જ છે, લગાવ હોય જ છે. કારણ કે એમાં આજે આપણે હેલન એક છોકરીની વાત કરવાના છીએ, એક ગિફ્ટેડ લર્નર. ગિફ્ટેડ એટલે પ્રતિભાશાળી, એકદમ શાર્પનેસ છોકરીની વાત કરવાના છીએ કે હેલન નામની જે છોકરી છે એ ખૂબ જ પ્રતિભાશાળી, લર્નર એટલે કે શીખનાર સ્ટુડન્ટ્સ હતો, વિદ્યાર્થીની હતી, બરોબર. તો એની આજે આપણે શોર્ટ નોટ જોઈશું. હેલન કેલર become deaf and blind when she was very young. જોજો, હેલન કેલર become deaf and blind. deaf એટલે બહેરાશ, blind એટલે અંધ. when she was very young એટલે કે હેલન કેલર ખૂબ જ નાની વયે બહેરી અને અંધ બની ગઈ હતી. because of her deafness she did not learn to speak. એટલે કે તેની બહેરાશને લીધે તે બોલતા પણ શીખી ન હતી. નાની ઉંમરે જ એને બહેરાશ આવી ગઈ એટલે બોલતા શીખી શકી નહીં, કારણ કે સંભળાય જ નહીં, બરોબર. મિસ અન્ને સુલિવાન was a teacher for deaf and blind. Miss Anne Sullivan was a teacher for deaf and blind. એટલે કે અને એન સુલિવાન એ બહેરા અને અંધ ના શિક્ષિકા હતા, ટીચર હતા, કે જે બહેરા, મૂંગા અને અંધ હોય એવા બાળકોને ભણાવતા હતા. At first Anne Sullivan gave Helen a doll. So at first એટલે કે પહેલી વાર Anne Sullivan gave Helen a doll. એટલે કે જ્યારે આ ટીચર પહેલવેલી હેલનને મળવા ગયા ત્યારે એમણે ગિફ્ટમાં એમણે હેલનને શું આપી? ડોલ. ડોલ એટલે ડીંગલી. સૌપ્રથમ એન સુલિવાને હેલનને એક ડીંગલી આપી. Then she made some finger movements on her palm. palm એટલે હથેળી. ત્યાર પછી તેમણે હેલનની હથેળીમાં આંગળી ફેરવી. હેલન
started imitating the movement, એટલે કે imitating movement, એટલે કે હેલને તે આંગળીઓના હલન ચલનની નકલ કરવાનું શરૂ કર્યું. Helen learned to spell the words by touching object, એટલે કે હેલન જુદી જુદી વસ્તુઓને સ્પર્શ વડે શબ્દો શીખવા લાગી હતી. She touched the object and spelled the words on her palm. palm એટલે હથેળી. તે વસ્તુઓના સ્પર્શ કરતી, તે વસ્તુઓને શું કરતી? સ્પર્શ કરતી અને તેનો સ્પેલિંગ તે હથેળીમાં લખતી હતી. બરોબર મિત્રો? તો હવે નેક્સ્ટ વાક્ય જોઈએ આપણે. તો આપણે જે છોકરીની વાત કરી રહ્યા છીએ એ કાને બહેરી અને આંખે અંધ છે. બરોબર? She's second stage of learning was based on the sense of touch. હવે એનો બીજો તબક્કો શરૂ થાય છે. ભણવાનો બીજો તબક્કો સ્પર્શેન્દ્રિય, એટલે સ્પર્શ કરી, આંખે એને દેખાતું નથી એટલે સ્પર્શ કરી, જે આંખની ઇન્દ્રિયો છે, સ્પર્શની ઇન્દ્રિયો છે, સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. Helen learned to speak through the movements of the lips and the vibrant it the throat. એટલે કે હેલને હોઠના હલનચલન અને ગળાની ધ્રુજારી દ્વારા બોલતા શીખ્યું હતું. તમે વિચાર કરો કે કેટલી ટેલેન્ટેડ છોકરી હશે. બરોબર? કે હેલને હોઠના હલનચલન અને ગળાની જે ધ્રુજારી હતી એના દ્વારા એ બોલતા શીખી હતી. Helen learned to read એટલે વાંચવું and write એટલે લખવું with braille and ordinary typewriter. braille એટલે કે લુઈસ બ્રેઇલ નામના વૈજ્ઞાનિકે આ લિપિ શોધી હતી. તો હેલને વાંચતા શીખી ગઈ અને બ્રેઇલ લિપિ તથા આપણા માટે જે સાદું ટાઈપરાઈટર વપરાય છે એ સાદા ટાઈપરાઈટર વડે લખતા પણ શીખી ગઈ હતી. She wrote poems, જુઓ વિચાર કરો તમે, and stories. તે નાની વયે કે જ્યારે બાળકો બોલતા, લખતા, વાંચતા શીખતા હોય એવી ઉંમરે એ છોકરી બહેરી અને અંધ બની ગઈ હતી. અને તેમ છતાં એ પોતે આગળ જતા તે કવિતાઓ, પોએમ્સ એટલે કવિતાઓ અને વાર્તા, સ્ટોરીઝ લખતી હતી. She graduated from Redcliffe College on 28 June 1904 એટલે કે 1904 એટલે કે 28 જૂન 1904 માં તે રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ. બરોબર મિત્રો? તો જે બ્લાઇન્ડ અને સાથે સાથે બહેરી અને તે છતાંય એ સ્નાતક બનનાર આવી અંધ નાની વયની છોકરી એ વિશ્વની પ્રથમ મહિલા એટલે કે સ્ત્રી હતી. બરોબર? She was the first deaf and blind person to graduate. એટલે કે તેણી નાની વયે, જુઓ, first deaf and blind એટલે કે બહેરી અને આંખે આંધળી, અંધ હોય અને તે છતાંય ગ્રેજ્યુએટની પદવી ધારણ કરી હોય એવી વિશ્વની પ્રથમ મહિલા હતી. તો તમે વિચારો મિત્રો, ન તો એ દેખી શકતી હતી, સાંભળી પણ શકતી ન હતી. જે સમયે એને કક્કો બારાક્ષરી શીખવાની હોય
એ જગ્યાએ એ નાની વયે એ આ મુશ્કેલીમાં આવી ગઈ અને તેમ છતાં એ પોતાની સ્પર્શેન્દ્રિય, ગળાની ધ્રુજારી, હોઠના હલનચલનના થી પોતે આ બધું શીખી પણ ખરી, ભણી પણ ખરી અને સ્નાતકની પદવી એને 28 જૂન બરોબર 1904 ના 4 માં તેણે રેડક્લિફ કોલેજમાંથી મેળવી અને વિશ્વની પ્રથમ મહિલા કે જે આંખે આંધળી અને કાને બહેરી હોય તેમ છતાં એણે આ પદવી મેળવી. બરોબર મિત્રો, તો આ છોકરી ઉપરથી, આ હેલન ઉપરથી આપણે પોતે પણ જીવનમાં શીખવું જોઈએ કે ગમે તેટલી મુશ્કેલી આવે પણ તેમ છતાં આપણે પોતાના દ્રઢ સંકલ્પ અને પોતાના આત્મવિશ્વાસ ક્યારેય ખોવો જોઈએ નહીં. તો આ હતી મિત્રો ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડની એક્ઝામ માટેની યુનિટ 6 ની શોર્ટ નોટ. મિત્રો તૈયાર કરી નાખજો બરોબર ધ્યાનથી, કારણ કે ગુજરાતી ટ્રાન્સલેશન તમારે લખવાનું નથી, ફક્ત સમજવા માટે, યાદ રાખવા માટે છે. બરોબર, તો નેક્સ્ટ વિડિયોમાં પાછા એક નવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોલેજ જે શોર્ટ નોટ છે એના સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.